નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝરોની મહીસાગર જિલ્લામાં ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, આ જગ્યાઓમાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માત્ર 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે. તો ચાલો આપણે મહીસાગર જિલ્લાની એમડીએમ યોજના અંતર્ગત જે ભરતી થવાની છે તે જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં મેળવી. મહીસાગર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે. મિત્રો, અહીં જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને માસિક મહેનતાણું કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે. તે આપણે અહીં પ્રથમ જોઈએ. તો ક્રમ નંબર 1 ની અંદર જગ્યાનું નામ છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી, સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી અહીં પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને અહીં પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે. ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને પણ અગ્રિમતા આપવામાં આવશે. પીએમ પોષણ યોજનાનો અનુભવ ધરાવનાર હોય તેમને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 18,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. ક્રમ નંબર 2 ની અંદર જગ્યાનું નામ છે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર. અહીં કુલ 3 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ અથવા પીએમ પોષણ યોજનાનો અનુભવ ધરાવતા હોય તેમને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને માસિક 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. હવે આ જગ્યાઓમાં અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ અહીં તમને આપવામાં આવી છે તે આપણે જોઈએ. તો પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહીસાગરની કચેરીમાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 10માં કચેરી દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહીસાગરની કચેરીમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકાઓ પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરીની નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહીસાગર દ્વારા લેખિત ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. ઉપરની તમામ જગ્યાઓ માટેની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં આખરી નિર્ણય જિલ્લા કક્ષા કમિટીનો રહેશે. તો મિત્રો, અહીં આ સૂચનાઓની અંદર અરજી કરવા માટેની વય મર્યાદા, અરજી કરવા માટેનું સરનામું વગેરે આપણે જોયું. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અનુભવ ધરાવતા હોય
તો જરૂરથી તમારે સમય મર્યાદામાં અહીં અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.